રાજકોટના હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ચમત્કારી હનુમાનજી મંદિરની સ્થાપના કરનાર પ્રતિષ્ઠિત એડવોકેટ સ્વ બળવંતસિંહ રાઠોડની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમની હારમાળા સર્જવામાં આવી હતી। ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે સ્વ બળવંતસિંહની દ્વિતીય પુણ્યતિથિએ તેમના પુત્ર ગિરિરાજસિંહ રાઠોડ તથા કમિટીના સભ્યો દ્વારા 1111 તુલસીના રોપા, ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તદુપરાંત અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। સેવાકીય કાર્યમાં સ્વ બળવંતસિંહને તેમના મિત્રોએ યાદ કર્યા હતા। આ સેવા વિતરણનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। મંદિરનું આયોજન અને મંદિરની પાછળનો હેતુ બળવંતસિંહ રાઠોડ સાહેબનો એવો હતો, એડવોકેટ, કે સમાજની સેવા થાય અને ધર્મ કાર્ય બે થાય। પણ અચાનક હાર્ટ એટેક આવતા એ એક્સપાયર થઈ ગયા। આપણા સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા એમણે કીધું છે કે સારા કાર્યની તાત્કાલિક પ્રશંસા કરવી જોઈએ અને ખરાબ કાર્યની તાત્કાલિક નિંદા કરવી જોઈએ, તો સમાજની અંદર સારા મૂલ્યો જળવાઈ રહે। એમ આ જે સારા કાર્યો છે એનો આ સારો સત્કાર થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને એને પાછળ આ યાદી લાંબો સમય એને માણસોમાં પણ શુભ હેતુ રહે એ હેતુથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। એની ખોટ પૂરા એવું નથી, કારણ કે દરેક વ્યક્તિ એક અનેક હોય છે અને ભગવાને બનાવીને મોકલી હોય છે। એ ફરી વખત ન ભેગા થાય, એ જોડી જે બની હોય એ બધું આખું અલગ છે। અનેક છે, કારણ કે અમારે 45 વર્ષનો અમે મિત્રાચારી હતી એટલે ધાર્મિક માણસ હતા, પરોપકારી વૃત્તિ હતી અને સ્વમાન અને વટ ખાતે એમણે પોતાની વકીલાતને ઢીલી મૂકી દીધી કે સ્વમાનના ભોગે ખોટું નહીં કરવાનું, ખોટા માણસોને સહકાર નહીં આપવાનો અને સાચું હંમેશા સત્યને વળગી રહેવાનો, એવો બળવંતસિંહનો નિયમ હતો। અમે આમાં સામેલ જ છીએ અને અમે એમની સાથે જ છીએ, કાર્યક્રમની સાથે, અને ધાર્મિક કાર્યમાં તો સારું જ લાગે ને। હવે ધર્મેન્દ્ર ભગત બળવંતસિંહના મિત્રના નાતે અહીં વર્ષોથી તેમની સાથે તેમના મિત્ર ગોયલ સાહેબને અમારું એક આખું સર્કલ હતું, જેમની સાથે અમે લોકો અનેક સેવા પ્રવૃત્તિમાં એમની સાથે અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેમ એની પાછળ આયોજનમાં રહેતા હતા। પણ આ મંદિર ચમત્કારી હનુમાનજીના સ્થાપક તેઓ અહીં એમને નાની દેરીથી લઈ અને આ મંદિર શિખરબંધ હનુમાનજી મંદિર, અમારું મહાદેવનું મંદિર, એમની પ્રેરણા શનિદેવનું મંદિર અને અત્યારે રાજકોટની એક આસ્થાનું પ્રતીક છે। અને તેઓને હરહંમેશ એક જ ઈચ્છા રહેતી હતી કે આપણા દ્વારા અહીંની અમારી એક કમિટીની રચના એમણે કરી હતી। એ આજ પણ એ જ રીતે કાર્યરત છે, કારણ કે બધા એની સાથે આજીવન જોડાવાના સંકલ્પ સાથે બેઠા હતા। એટલે આજ પણ અનેક સેવા પ્રવૃત્તિ, જેવા કે અનેક મેડિકલ કેમ્પો, અમુક રાહત ભાવે કોઈને પણ કાંઈ કામ હોય તો અમે વિનામૂલ્યે બધું કાર્ય કરવું, કોઈ બાળકો છે તો એને પૈસા ન હોય તો એને પૂર્ણ કરવું, રામ ભગવાનની બુકોનું અનેક વિતરણ કરવું અને અનેક સેવાકીય પ્રવૃત્તિમાં ચમત્કારી હનુમાનજી કમિટી જે બળવંતસિંહે સ્થાપના કરી હતી એ આજે રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં એક અગ્રેસર શ્રદ્ધાનું ધામ તરીકે અને ચમત્કારી હનુમાનજી એક ધામ તરીકે આગળ વિકસતું જાય છે અને ખૂબ જ માણસો ભાવ સાથે જોડાયેલા છે। અહીંના આજુબાજુના ખૂબ ઝાઝો વર્ગ અને શનિવારે અહીંયા 4,000 થી 5,000 માણસો દર્શન કરે, 1,500-2,000 માણસો પ્રસાદનો લાભ લે। દર શનિવારે અહીં જે અમને ચણાથી ચાલુ કરી અને આજે તેઓ હતા ત્યારથી અમને સંપૂર્ણ ભોજન, એટલે બાળકો, મજૂરો અને સેવાભાવીઓને આજની તારીખે શનિવારે અમે અમારી ટીમ, અમારા નીરુભા વાઘેલા, એમના દીકરા ગિરિરાજસિંહ એ પણ ખૂબ આયોજનમાં સાથ આપી અને આખી અમારી કમિટી ખૂબ આનંદપૂર્વક આ આયોજનને અમે પાર પાડી છે। એટલે અમે કોઈ દિવસ, આજે તો એમની તિથિ છે પણ અમારી ત્યાં રોજ એવું જ આયોજન હોય છે કે અમે કોઈ દી વિસરી ન શકાય અને એને જે પ્રેરણા આપી છે એ મુજબ અનેક સારા કાર્યો થાય છે। અને આપ પણ ક્યારેક બધા અહીંયા આવો ત્યારે એ લાભ રહેતા રહેજો એવી વિનંતી કરીએ છીએ। અને અમે ન ભૂલાય પણ એમના ખૂબ એમને જ્યાં હશે એમનો દેહ અને અમારી ઉપર આનંદની લાગણી થતી હશે કે એમને જે કાર્ય અમને સોંપેલું છે
એ અમારી આખી ટીમ ખૂબ શ્રદ્ધાથી કરી રહ્યા છે. મારું નામ ગિરિરાજસિંહ બળવંતસિંહ રાઠોડ. આજે મારા પિતાશ્રીની બીજી પૂર્ણતિથિ નિમિત્તે આજે ચમત્કારિક હનુમાનજી મંદિર કમિટીના તમામ સભ્યો અને મંદિરના અમારા ગિરિબાપુ પૂજારી બધાના પ્રયત્ન સાથે અમે આજે સવારથી જ એમની તિથિ નિમિત્તે 1111 તુલસી માતાજીના રોપાનું વિતરણ, 1111 ચકલીના માળાનું વિતરણ તેમજ 1111 પાણીના કુંડાનું વિતરણ તેમજ બપોરે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને મિષ્ટ ભોજન અને સાંજે ગોવિંદાશ્રમ ગૌશાળા જે છે આપણે ત્યાં આપણે ગાયોની નિરણનું કરી અને આજનો દિવસ સેવા કાર્યમાં જોડાશું. અમે બધા મિત્રોને બધા અમે પપ્પા તો સેવા છેલ્લા ઘણા વર્ષોથી પપ્પાએ મંદિરમાં જ પોતાનું સેવા કાર્ય એટલે કહો ને કે તમે એમને પોતાનું જીવન છેલ્લે જ્યાં સુધી જીવા ત્યાં સુધી અને એના પ્રાણ પણ છેલ્લે અહીંયા મંદિરમાં જ સવારની આરતીમાં છૂટ્યા હતા. તો અમે એમના સેવા કાર્યના પથે અમે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ અને ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે ચમત્કારિક દાદા પાસે કે અમને એમાં આગળ ને આગળ વધારે.